શારીરિક મુશ્કેલીઓ ભલે અનેક હોય પણ સક્ષમ હોવાનો ગર્વ એ બધી જ મુશ્કેલીઓથી ઉપર છે. જ્યારે મનમાં સક્ષમ થવાની જવાળા પ્રગટે ત્યારે ભગવાન પણ તમારો સાથ આપવા માટે તૈયાર હોય છે. સક્ષમ દિવ્યાંગ થેરાપી સેન્ટર તમારા બાળકોના સક્ષમ ભવિષ્યનું એકમાત્ર સરનામું. અહીં તમને ડાઉન સિન્ડ્રોમ, માનસિક દિવ્યાંગતા, ઓટિઝમ, CP, HIAPOH અને ડાઉન સિન્ડ્રોમ વગેરે દિવ્યાંગ બાળકોના ઉત્તમ ભવિષ્ય માટેની સુવિધાઓ મળશે. દિવ્યાંગ સક્ષમ થેરાપી સેન્ટર જે નડિયાદમાં ચાલે છે, ગુજરાતમાં આ સંસ્થા આ થેરાપી સેન્ટર ચલાવવામાં અમને સમાજમાંથી આર્થિક સહયોગ મળી રહે છે. મનોદિવ્યાંગ બાળકોને કેવી રીતે પોતાના પગભર બનાવવા અથવા તો મા બાપોને એની તકલીફ કેવી રીતે ઓછી પડે એ પ્રકારનું કાર્ય અમે કરીએ છીએ. આ સેવાકીય કાર્ય છે. પ્રજાના સહયોગથી આ કામ ચાલે છે અને આ કામ કઠિન છે. એ કઠિન કામને અમે ઉપાડ્યું છે, પરંતુ આમાંથી અમને સંતોષ એટલો છે કે બાળકો નાનું 2 વર્ષથી માંડીને 14 વર્ષના સુધીના બાળકોને થેરાપી અલગ અલગ પ્રકારની આપીએ છીએ તો કમસે કમ 40-50% એનો સુધારો આવે છે અને મા બાપોને ઓછી તકલીફ પડે છે. તમે એવા બાળકોને જ્યારે જોશો ત્યારે ખબર પડશે કે એમની પોઝિશન શું છે. બીજા બધા દિવ્યાંગતાઓમાં તો ઘણી બધી ફેસિલિટીને બધું મળી રહ્યું છે, પરંતુ આ બાળકોને સુધારવા માટે અથવા આ બાળકોને કેવી રીતે આપણે કમસે કમ એને મદદરૂપ થઈએ અને એના મા બાપોને ઓછી તકલીફ પડે એવી કોશિશ અમે નડિયાદમાં કરીએ છીએ. અને આર્થિક રીતે સમાજમાંથી અમને એનો સંપૂર્ણ સહકાર મળી રહે છે. પણ મારે એક પ્રાર્થનાની વિનંતી સમાજને કરવાની કે તમારા આજુબાજુ વિસ્તારમાં રહેતા બાળકોને તો તમે આવા જુઓ તો આ સેન્ટર ઉપર લાવજો. સેન્ટરમાં એનું યોગ્ય નિદાન કરવાની અમે કોશિશ કરીશું. અને અમારી પાસે સ્પેશિયાલિસ્ટ ઓક્યુપેશન ડૉક્ટર બી છે, ફિઝિયોથેરાપિસ્ટ છે. એને ભણાવવા માટેના બાળકો શિક્ષકો પણ અમે રાખીએ છીએ. હવે સ્કૂલ પણ ચલાવીએ છીએ 9 થી 1 દરમિયાન. એ સ્કૂલમાં ન જઈ શકતા હોય એવા બાળકોને લખતા વાંચતા શીખવાડીએ છીએ અને બોલતા પણ શીખવાડીએ કે જેથી અને રોજબરોજનું કામ પોતાની જાતે ઘેર કેવી રીતે કરી શકે કે જેથી મા બાપોને ઓછી તકલીફ પડે. તો એવા કાર્ય અમે સક્ષમમાં કરીએ છીએ. અને સક્ષમ એ આખા ભારતવ્યાપી મોટી સંસ્થા છે અને બહુ બધા જ દિવ્યાંગ બધા જ પ્રકારના 7 પ્રકારના દિવ્યાંગોમાં અમે કાર્ય કરીએ છીએ. તો ફરીથી મારે નડિયાદની પ્રજા અથવા તો ખેડા જિલ્લા અને ગુજરાતની પ્રજાને કહેવાનું કે આવા કોઈ પણ બાળકો તમારી નજર સમક્ષ આવે તો આ સેન્ટર પર મોકલજો અને એનું અમે યોગ્ય નિદાન કરવાની કોશિશ કરીશું. કારણ કે નિષ્ણાત લોકો અમે રાખીએ છીએ, નિષ્ણાત અને ક્વોલિફાઈડ લોકો અમે રાખીએ છીએ. બસ મારે બીજું કશું તબક્કે કહેવાનું નથી. પરંતુ મારું નામ ઝુબેર હુસૈન છે અને હું મારા રાનના ફાધર છું. હું લગભગ અહીંયા 3 વર્ષથી આવું છું અને 3 વર્ષમાં એનું જે ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે એ બીજે ક્યાંથી નહીં. અમે બહુ જગ્યા ટ્રીટમેન્ટ કરાવ્યું, મેડિસિન કરાવ્યું, ફિઝિયોથેરાપી કરાવ્યું, પણ અહીંયા એનું ફિઝિયોથેરાપી સાથે સ્પેશિયલ એજ્યુકેશન. પહેલાં એ કોઈની સાથે વાત કરતાં ડરતો હતો. આજે બધા સાથે ખુલીને વાત કરે છે, હસી મજાક કરે છે અને સ્ટડીમાં પણ 1 થી 50 લઈને બોલે છે અને એનું બહુ જ ઇમ્પ્રુવમેન્ટ છે. બધી વાત મારી સમજે છે. હું ઘરથી નીકળું તો હું ઘરથી મારે નીકળવા તો મારી બધી વસ્તુઓ તૈયાર રાખે. એને ખબર હોય કે પપ્પાને કયા ટાઈમે શું જરૂર છે અને એની કોઈ પણ મેન્ટલી ફિઝિકલી એનું એટલું ઇમ્પ્રુવમેન્ટ છે. અહીંયા સક્ષમમાં મૂક્યા પછી હું અહીંયા મૂક્યા પછી મને બહુ જ આનંદ થયો છે અને મને લાગે છે કે બહુ સારી જગ્યા મેં એને મૂક્યો છે. થેન્ક યુ સો મચ. જય મહારાજ. મારું નામ ડૉક્ટર આહુતિ પંડ્યા છે. હું સક્ષમ દિવ્યાંગ થેરાપી સેન્ટરમાં ઓક્યુપેશનલ થેરાપિસ્ટ તરીકે કાર્ય કરું છું. અમે અહીંયા
બાળકોને માનસિક રીતે જે પ્રોબ્લેમ હોય છે તેનો અમે પૂરેપૂરો એમને બંધો ટ્રાય કરીએ છીએ કે એ પોતાના આત્મનિર્ભર બની શકે. અહીંયા જે 7 દિવ્યાંગતા જે છે એમાં અમે માનસિક ને શારીરિક જેને પ્રોબ્લેમ હોય એના માટે અમે બંધો ટ્રાય કરીએ કે બાળક પોતાના પગ પર ઊભો રહે અને બધું જ એનું કાર્ય કરી શકે. અમે ઓક્યુપેશનલ થેરાપિસ્ટ તરીકે સેન્સરી ઇસ્યુ જેને પ્રોબ્લેમ હોય એના અમે એની થેરાપી કરાવીએ છીએ. ફિઝિયોથેરાપીમાં જેને પ્રોબ્લેમ હોય એને પૂરેપૂરો બંધો ટ્રાય કરીએ કે વોકિંગમાં પ્રોબ્લેમ હોય ચાલી શકે. એ બધો ટ્રાય અમે પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ. જય મહારાજ, મારું નામ ડૉક્ટર વૃંદા પટેલ છે. હું અહીં સક્ષમ દિવ્યાંગ થેરાપી સેન્ટરમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કામ કરું છું. અહીંયા આવતા મનોદિવ્યાંગ બાળકો જેમાં તેમને ડાઉન સિન્ડ્રોમ અને સેરેબ્રલ પાલ્સી જેવા વિકલાંગતાના રોગો હોય છે તેમાં તે લોકો બેસી શકતા અને ચાલી શકતા નથી. તેમાં અમે તે લોકો સ્વતંત્રપણે અને દિનચર્યાના કામો કરી શકે તે માટે અમે તેમને ચાલવામાં અને બેસવામાં મદદ કરીએ છીએ. તેમાં અમે તેમને સ્ટ્રેચિંગ અને સ્ટ્રેન્થનિંગ જેમાં વજનનો ઉપયોગ કરીને તેમના સ્નાયુઓને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. જય મહારાજ, મારું નામ સા વૈશાલી છે. હું અહીંયા દિવ્યાંગ સક્ષમ થેરાપી સેન્ટરમાં ટીચર તરીકે કામ કરું છું. અહીંયા જે દિવ્યાંગ બાળકો આવે છે એમને હું ભણાવવાનું કામ કરું છું અને એ બાળકોને કઈ ને કઈ રીતે હેલ્પફુલ થવાય એવી હું અહીંયા સેવા આપું છું. લોકોને પહેલાં ઊભી લાઈન, આડી લાઈન, સર્કલ ત્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ. જે બાળકોને આવડે છે એમ ધીમે ધીમે અમે કક્કો, બાળકસરી એવી રીતના જુદા જુદા પ્રાણીઓના નામ એવી રીતના જુદી જુદી બધી ઓળખ કરાવીએ છીએ. દરેક વસ્તુ સવારના ઉઠીએ કે રાતના સૂઈએ ત્યાં સુધી એ લોકોને શું જરૂરિયાત છે અને પોતે જાતે કરી શકે એ બાળકો એ રીતનું અમે કરીએ છીએ જેથી કોઈની મદદ લીધા વગર પણ એ બાળકો એમની જાતે કરી શકે છે. આ રીતની અમે હેલ્પ કરીએ છીએ. મારું નામ કમલેશસિંહ શાહ છે. હું પોતે અહીંયા આગળ સક્ષમ દિવ્યાંગ થેરાપી સેન્ટરમાં વ્યવસ્થાપક તરીકે કામ કરું છું. અહીંયા આવતા બાળકો જે દિવ્યાંગ હોય, મનોદિવ્યાંગ હોય, તેઓને શું જરૂરિયાત છે, શું પ્રમાણે એ લોકોની થેરાપી અપાવવાની છે, એ લોકોની જરૂરિયાતો પ્રમાણે અહીંયા આગળ બધી થેરાપી અપાવવામાં આવે છે. સરકારશ્રીની લાભમાં યોજનામાં અમે નિરામય હેલ્થ પોલિસીનો જે મેડિકલ ક્લેમ મળે આ બાળકોના એ અમે ફોર્મ ભરાઈ રહ્યા છીએ. અહીંયાથી અમે ગવર્મેન્ટનો પ્રીમિયમ ભરીને લગભગ 400 થી 450 બાળકોનો અમે ફોર્મ ભર્યા છે અને દર વર્ષે અમે એ રિન્યૂ કરીને એ ફોર્મ દરેકને પહોંચતા થાય અને એના આઈડી કાર્ડ, જે વીમાના આઈડી કાર્ડ અમે પહોંચતા કરીએ છીએ અને દરેકને